બહુ મજાની વાત છે. પણ એક ફરમાઈશ આવી, પાટી પુસ્તક તણ ભણવાના, ઈટ ચૂનો ને કડિયો તણ ચણવાના, કામ ક્રોધ ને લોભ તણ પડવાના. સિગારેટના શોખીન ખાખી કદી પીતા નથી, મળે ઠોઠા તો આખી કદી પીતા નથી. મારુતિના શોખીન જીપમાં કદી બેસતા નથી, મળે કોકની મફત સાયકલ તો ઘરની કોઈ દી લેતા નથી. સારું જમનારા સાદું ભોજન જમતા નથી, અમારા જેવાને બારોબાર જડે એટલે ઘરે કોઈ દી ખાતા નથી. આ મજા, આ તો ભવાય છે. એક શબ્દ હોય ને ઠેઠ લગી શબ્દ એનો એકનો એક હાઈલો આવે ને એ ભવાય. થોડા મેં ઘર પડે ઘોડો ઘાસ ન ખાય, સતા પલંગે ભોય હુવે કહો ચેલા ક્યું થાય. થોડા મેં ઘાસ, થોડા મેં શું કામ પડે, ઘર શું કામ પડી જાય, પાયો મજબૂત નથી. થોડા મેં ઘર પડે ઘોડો ઘાસ ન ખાય. ઘોડો એવું પ્રાણી છે એને પાયો ન હોય ને ત્યાં લગી તૈણાને અડે પાણી ન પીવે. થોડા મેં ઘર પડે ઘોડો ઘાસ ન ખાય, સતા પલંગે ભોય હુવે. શું કામ હુવે, પાયો નથી. તૈણીમાં શબ્દ શું આવ્યો, પાયો નથી, પાયો નથી, પાયો નથી. આ ભવાઈ ઈ બતાવે. પણ ઓલા ગામમાં અમે કાલ રમીને આવ્યા, સરપંચ સાહેબ હવે ઈ કે તમે પિયાલો બનાવ્યો, હવે બે ફરમાઈશું આવી તરત બનાવવાની. એક કે ઓલો નોટબંધીનું બોલો અને એક શેનું કીધું, ડીઝલનું પેટ્રોલનું. પછી બે બનાવ્યા. તો વિચાર તો કરો, આ તમારા બધાના આશીર્વાદ અને મારી માની દયા, નકર નિશાળે ગયો નથી. આમ તો જુઓ, કારા અક્ષરને જ કુવારે મારી દીધા, છતાંય મારી માની પ્રેરણા કેવી છે. નકર મારામાં શું બાપુ, હું તો એક નાનો માણા, તો સમાજ એમ કહેતો હોય હસુ ભગત પિયાલા ગાવ. તમે વિચાર તો કરો, એની પ્રેરણા હોય તો થાય, ન પતે નહીં. હવે એને કાલની જ વાત છે ને માસ્તર, એને એમ કીધું કે આ ડીઝલ પેટ્રોલનો હું પિયાલો ચાલુ કર્યો કે આ ડીઝલ પેટ્રોલ જડતા નથી એનું કાંઈ કયો, તરત જ સરપંચ સાહેબ બનાવ્યું. પણ કેવું બન્યું, ડીઝલમાં ડબલ વહી થાય અને પેટ્રોલમાં રકમ જોઈ મોટી. એ મોટરસાયકલ હવે ઘરમાં ખાલી દઈ, સાયકલ શું ખોટી. સાંભળી જાવ ને, મૂળ ગામ અહીંના, હાલ રાજકોટ. એવા અમારા ગુણવંતભાઈ ચુડાસમા સાહિત્યકાર, એના તરફથી તમને પિયાલાની અંદર 100 રૂપિયા બક્ષીસ આપવામાં આવે. એવા સાહિત્યકારો બેઠા હોય અને મારા જેવા એક નાના કલાકારનો બોલવાનો વારો આવે. ઓલા બધા કલાકારો નથી કહેતા સ્ટેજ ઉપર, ના ના બાપુ જેહો જેહો. સરકાર તમારી સહમતિ આવવા નો દીધી કોઈને ગંગ. રાતે 8 વાગે 8 તારીખે 1500 ની બંધ. મોરબીમાં ભૂકંપ આવ્યો ને, આ સત્ય ઘટના કહું, બધાને પૈસા મળ્યા, મારું આખું મકાન પડી ગયું, કાંઈ ન મળ્યું. લાગવગ વાળાએ કેવું કર્યું, આમ તૈડું પડી હતી ને એને 90 લઈ લીધા.
મને કાંઈ ન મળ્યું. પછી ઓલા સાહેબો અમારે મોરબી મિડલ સ્કૂલમાં બધા ભેગા થાય, અહીંયા બધા નોખા નોખા ચોપડા લઈને બેઠા, અહીંયા જઈને બોલ્યો આ સત્ય કારી રહેતું ખોટું નહીં બોલું. અહીંયા જઈને પિયાલો બનાવ્યો, પણ કેવો બનાવ્યો? પેલી કડી કીધી, તમે તો સમજી જશો થોડા જાજુ. પેલી કડી કેવી બનાવી કે ભૂકંપ આવ્યો ભોગમાં અને કુદરત તને શું કેવું, પડી ગયા અને હજી કાંઈ મળ્યું નથી, તૈડું વારાને નેવું. સાંભળી જાવ ને મૂળ ગામ હાલ રાજકોટ એવા અમારે સાહિત્યકારો એના તરફથી પણ તમને 100 રૂપિયા બક્ષિસ આપવામાં આવે. આમાં તો 2 વખત કદર થઈ જાય ને એટલે આપણને ખબર પડી જાય કે આ બધું ખીચડીમાં ગરી ગયું. બોજ બાકી આ ગામમાં હવે આપણે કહેવાય નહીં, પેલી રમત દીધી એમાં આ પિયાલામાં પૈસા દીધા, ફાળો કરી દીધો. આ બીજી રમત છે, પછી એનું બાપ તો હોય ને બાપ, પછી લાવો હવે મોજથી રમાય. હા હા મોજથી હવે રમાય. ઘડીએ ઘડીએ શું પણ લાવો લાવો બાપા, ખૂબ પૈસા મળ્યા. આજ તો મારે કઈ બોલાય એમ જ નથી. આજ પૈસા થયા, કદાચ આ ગામ એમ કહીએ કે ધર્માદાનો પ્રોગ્રામ કરવો હે, હસુ ભગત તારે આવવું પડશે અને કાંઈ દેવાનું નથી થતું. આ બધા મારા કલાકારો કોઈ 1800 વાળા, કોઈ 2000 વાળા, એને હસુ ભગત દઈ દઈએ. આમાં એક શબ્દ ખોટો બોલું, જે ફાળો થાય આ ગામને ન દઈ દો, ગાયું તમારે આ એમને એમ છે એ બોલાય નહીં, એમને કાકા જોઈ એ કઈ ન બોલે. કહું ને કે કાલ મફત રમવાનું. મારા કલાકાર જ રીતના આપણી વાગતી હોય ને એવા જ કલાકારને રખાય. આપણા સામે માથું કાઢે એવા કલાકારનું રાખતું જ નથી. આ એકય છોકરા આપણા સામે માથું ન કાઢે, હસુરા કરતા હોય. ધન્ય છે આ મારું હાલે, એ બધા હે તો હાલે હે ને, હું એકલો શું કરું? અને હું સૌથી 18 નું હાલે. આમાં બધું એવું પછી નાના માણસથી તો કઈ મકાન થાય નહીં. પછી કેવું થયું? ભૂકંપ આવ્યા ભગવાન મારા વાલા રાખી પાર, એ જિંદગીમાં વાહડા બદલાવ્યા, લોતાન ઠઠાડી દીધી. સાંભળી જાવ ને બાંગાથી આપણે બિપિનભાઈ જોવાને માટે આવ્યા. આ તમને પેલાની અંદર 100 રૂપિયા બક્ષિસ આપવામાં આવે. સાંભળી જાવ ધીરુભાઈ તરફથી તમને પેલાની અંદર 100 રૂપિયા બક્ષિસ આપવામાં આવે. હા મુંડાનું કહું, કાંઈ વાંધો નહીં. આ તો ભાઈ પૈસા આવતા આપણે કેમ મફત બોલવું? અને મફત બોલવું બોલાય એવું થોડું ઘણું. પછી કેવું થયું? મકાન તો કર્યા, પણ પછી બધાને એવો વિચાર આવ્યો કે હજી પાછો ભૂકંપ આવશે તો પછી મકાન કેવા કર્યા ખબર કે સત ભરી સીડી મૂકજો, સત ભરી સીડી મૂકજો ને વચમાં બીમને રાખો. સરકારના 90 તો પૂરા નહીં થાય, ઘરના 35 નાખો. અભણ માણા હો, મારા મિત્રોએ મારા હાટું મહેનત બહુ કરી. એક મને સ્ટેજ ન મળ્યું અને એક ગમત ગુલાલ ન મળ્યું. નકર મારી માની દયા હતી, એમાં પાછો તો ન જ રહેત, પણ મને સ્ટેજ ન મળ્યું. અહીંયા હું લાચાર થઈ ગયો બાપ. હારે પ્યાલો આયો રે હો
કહી દઉં મુંડાનું બીજું શું. હવે મુંડા મને કાંઈ ખબર ન પડે પણ આ પટેલિયા મને કહે ને કે મગફળીમાં ઈ મુંડા આવે પછી તો થયું કેવું આ ઘંટિયાણ બગસરાની બાજુનું ઘંટિયાણ ગામમાં ઈ ભાઈ ઊભા થયા આ મુંડાને બનાવીને બોલો એટલે તરત બોલ્યો વરસાદ આવ્યો વેગ થઈ અને મૂડ ગયા ઊંડા પટેલિયામાં શું કરે લોહી પી ગયા મુંડા ઓલો પિયાલો બનાવ્યો તો બોલવો પડ્યો ઈ ગામમાં બાટલી સીસા ઘરે ઘરે પડ્યા ડેલા આ મેં કીધું આ રંગીત આ સીસા બધું મને ઈ રાઈતી વાત આવીને ઊભી રહી ત્યારે પછી કીધું હવે બાપા ઈ તમે ચિંતા કરો માં ઈ નહીં પતે આવા કેટલાય થાકી ગયા બોટલું કલર ની આ મૂકી પણ કેવો બેઠો કે પ્યાલો આવ્યો પ્રેમનો પ્રેમથી તું પી ગમે એવી બાટલી રંગની મૂકો તોય કૂતરા કરી જાય સી ભાઈઓ રે હો હમણાં ઓલા ગેસના બાટલાનું ઈ કહી દે પણ આ બધું આમાં એવું બધું હાલતું હોય તરત ગોઠવવું પડે ને આને કોઠા ઉજ કહેવાય ભૂકાભાઈઓ ભમમાં અને કુદરત તારા ખતરા હાથમાં કાંઈ આવ્યું નહીં ઘરમાં ઘાલ દીધા પતરા પિયાલો એ અમુકને કાંઈ મળ્યું નહીં પતરા ભાગમાં આવ્યા પતરા મણિધર મુગાણા મોરબી મિડલ સ્કૂલમાં અને એન્જિનિયર ને શું કેવું અરજી કરીને થાયકો નો થયા મારા નેવું ભાઈઓ રે હો એને હારે પ્યાલો ભાઈઓ રે નમનાદીને બાપ બધું આપણું ન મનાય વાદ નો તમે જો કુકર અને તાવડી કાયમ બાજે કોઈને ખબર નથી કુકર ઉજરું હે તાવડી કારી હે પણ રેવું પડે બેને હાઈરે કુકર ઉજરું પણ બનાવેલા રૂપની વાત નથી આ રૂપ કેવા હોય કેના વખાણ થાય કે ઉદિયા પૂર્ણી કામિની ગોખે કાઢે ગાત્ર દેવોના મન ડગમગે માનવી કોણ માત્ર પગથી પેની પાતળી ચોટલો નાગની ફણા હાથે પહોંચી હેમણી હેમ સરીખા હાથ નવરોદીનો નાથ તેથી પણનું ઘરેલ પૂતળું આના વખાણ થાય બનાવેલા રૂપમાં તો કઈ રેગારા નીકળી કઈ નક્કી ન હોય પણ કુકર ને રોજ ઉઠીને ઓલી તાવડીને એમ કે આ કાર્ય હારી નહીં પણ એક દી પછી તાવડીએ કુકરને કીધું કુકર હું ભલે કારી રહી પણ મને દેખીને તું કા સીટી કઈ ક્યાં વાત ગઈ 14 લાખ ના આ વાત ક્યાં પડી કે અમારે કૃષ્ણ ભગવાન પરિબ્રહ્મ પરમાત્મા કૃષ્ણ ભગવાન કે આંબો અખંડ ભૂમિ ઉતરો વ્રજ ભૂમિમાં આંબાનો વાસ વાસુદેવે તે બીજને વાવ્યા છે દેવકી ક્ષેત્ર પ્રકાશ આમે જશોદા માતાએ જળ ચીચિયા જેના રખવાડે નંદ ગોવાળ બ્રહ્માજીએ 4 પત્ર લખ્યા મુનિ નારદે દીધા જાણ વ્યાસ મુનિએ 3 પ્રશ્ન કીધા જેના 9 ખંડમાં નામ ઈ આંબો ધ્રુવ અને પહેલાદે જાણ્યો જેની સેવનારી વ્રજની લાલ આ અહીંયા વાત પડી ખરાબ બોલાય આ તો ફવાય છે બેનો દીકરી અહીંયા તો નથી બેનો દીકરી માવડી બેઠા 50 એટલે ફાવે એમ બોલવાનું નહીં વિખરી વાણી નો કરાય ગુણભાઈ વાણી નો ખરાબ લાગે તમને તો બોલાય
સભાને સોહાય મર્યાદા છે, ઠીક છે, આ બધું મર્યાદા બારું ન જોવાય, ઠીક છે. એક બાવી વાળા દીકરા હોય ને મર્યાદામાં કઈ કે આ છોકરા અને ભવાઈ ઠેઠથી મર્યાદામાં લખી પછી કોઈ ફાવે એમ બોલતું આપણે કઈ કોઈને ના પાડતા નથી. એમ કઈ અમે ઉમિયા જઈને બહુ આખી રાત તમે 10 દિયો તો જે બોલી, 50 દિયો તો જે બોલી, 500 અમારે 5 વીઘા વાળો ઈ, 100 વીઘા વાળો ઈ, 1 વીઘા વાળો ઈ. અમારા જજમાન આપે ઈ બરોબર હે કે અમે એના વાહે હે, પણ તમે વિચાર તો કરો બીજી ગિનાથી આગળ અમારો ક્યાં હક છે? ઈ બ્રાહ્મણદારે આપે કે આવ્યા હે આશરે આવ્યા આપણે આને 5-25 દઈ. આમાં આ કેટલા ગામ હું તો જોઉં નવા ગામ મારા માટે બધા જજમાનના ઘર થોડા હોય, બીજા દરબાર ભાઈઓ હોય, ભરવાડ ભાઈઓ હોય. આ બીજી ગિનાતી હે ને એ અમને બ્રાહ્મણ દાવે 50 હો ને અમારો હક નહીં. અમે એમ કહી હતી તમે દિયો, પણ એને એવી લાગણી કે આપણા ગામમાં આવ્યા, આપણા આશરે આવ્યા હે, આપણે કંઈક કરી દેવું જોઈએ. એમાં અમે તો બીજું એને શું આપ્યું, પણ એટલું ચોક્કસ અંતકરણથી કે નાભી કમલ હે નાવ ચલત. નાભીમાંથી જે સ્વર નીકળે, સ્વરનો શબ્દ થાય. નાભી કમલ હે નાવ ચલે છે, નાવ રૂપિયા સંસાર. કે નાભીથી આશીર્વાદ દઈ કે સદાને માટે ગામમાં વસતા તમામ ભાઈઓનું મારી માં જે કરે એક શુદ્ધ આશીર્વાદ. હવે છેલ્લી કડી કહી દઉં, આપણે હજી નાટક રમાડવાનું છે કે મોરબીમાં મારા બેસણા, મોરબી પંચાહર રોડ અને રાજનગર સોસાયટીમાં મારા બેસણા, માળિયા મિયાણા તાલુકાનું રોઈસાણા જેવું નાનું મારું ગામ. નાયક ઈ નાનું ગામ કેવું ઈ આ બધાને કહી દો. રોઈસાણા 15 ખોયડા 15 વસ્તી 1000 ગામમાં નથી બજાર 1300 રાજા કુતરા જાજા. અહીંયા હું વસુન મારું નામ હસુન મારું. રોઈસાણા જેવા નાના ગામ પ્યાલો ગાયો મેં પ્રેમથી, એ હસુ નાયક મારું નામ.